નમસ્કાર મિત્રો. લીંબુનું સેવન કરવાના ફાયદાઓ. મિત્રો, તો આપણે આજના વિડીયોમાં જોશું કે અહીં લીંબુનું સેવન કરવાથી આપણા શરીરને શું શું ફાયદાઓ થાય છે અને કઈ રીતના તેનું સેવન કરવું જોઈએ જેનાથી તેનો લાભ મેળવી શકાય. મિત્રો, લીંબુના સેવન કરવાના અનેક લાભો છે જે આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગરમીની સિઝનમાં શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે અને આ માટે લોકોનું મનપસંદ પીણું એ લીંબુ શરબત હોય છે. મોટા ભાગના લોકોને લીંબુ શરબત ખૂબ જ પ્રિય હોય છે. લીંબુ મિત્રો પાણી શરીર માટે એટલે કે લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગી ભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે. મિત્રો, સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરકારક હોય છે. તેનાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે. આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તો મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે, તો બધા લોકોને વિડીયોના અંત સુધી બન્યા રહેવા નમ્ર વિનંતી. નંબર 1 ઉપર આવે છે મિત્રો વિટામિન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત. લીંબુમાં વિટામિન સી એટલે કે એસ્કોર્બિક, જેને એસિડ સાયન્સની ભાષામાં કહેવામાં આવે છે, જરાય વધારે પ્રમાણમાં હોય છે. વિટામિન સી એ એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરને એક તરફથી મજબૂતી આપે છે અને બીજી આ એન્ટીઓક્સિડન્ટ તત્વ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં ખૂબ જ મદદરૂપ હોય છે. વિટામિન સી આપણા સ્નાયુઓ, હાડકાઓ અને હૃદયના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શરીરમાં કોલેજનનું ઉત્પાદન પ્રોત્સાહિત કરે છે જે ત્વચાની ટની અને તાજગી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. નંબર 2 ઉપર આવે છે મિત્રો હજમ અને પાચન માટે લાભદાયક. લીંબુના સેવનમાં પાચન ક્રિયા માટે જરૂરી તત્વો હોય છે. તેમાં આવેલા ઓલિક એસિડ અને સિટ્રિક એસિડ પાચન ક્ષમતા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તત્વો પાચક એન્ઝાઇમ્સના કાર્યને ઉત્તેજિત કરે છે જેના કારણે ખોરાક ઝડપથી પચે છે. પેક્ટિન જે લીંબુમાં હોય છે તે પેટને ભરેલો અનુભવ આપવા સાથે સાથે ખોરાકના અવશોષણને નમણું કરતો જાય છે, જેના કારણે વધુ ખાવાનું ન થાય અને તમારો વજન પણ વધતો નથી, જેનેથી મોટાપાની બીમારીથી બચી શકાય છે. નંબર 3 પર આવે છે મિત્રો સ્કિન માટે લાભદાયક. લીંબુમાં વિટામિન સી એટલે કે એન્ટીઓક્સિડન્ટ અને એસિડિક ગુણધર્મો હોય છે જે ત્વચાની દેખાવને સુધારવામાં ખૂબ જ મદદ કરે છે. વિટામિન સી ત્વચાની કોષોને રિજુવેનેટ કરે છે જેના કારણે ત્વચા પરથી દાણતા, મચ્છરો અને દાગો દૂર થાય છે. સાથે જ લીંબુનો રસ ત્વચાની અસરકારકતા માટે ઉપયોગી છે, જેમ કે તે એક નેચરલ મોઇશ્ચરાઇઝર તરીકે પણ કામ કરે છે, જેને કારણે ત્વચા શુષ્ક અને રૂવાવટ રહેતી નથી. ત્યારબાદ નંબર 4 આવે છે મિત્રો વજન ઘટાડવામાં મદદરૂપ. લીંબુમાં પેક્ટિન એક પ્રકારના ફાઇબરનું પ્રમાણ વધુ છે જે પેટમાં આપણી ભાવનાને સંતુલિત રાખે છે, એટલે કે ભૂખ લાગતી નથી. આ રીતે વધુ ખાવા માટેની લાલચ ઓછું થાય છે. પેક્ટિન આપણા પાચનમાં શુદ્ધ પાણી અને ખોરાકના ઘટકની અવશોષણને સંચાલિત કરે છે જે વૃદ્ધિ અને એચડીએલ એટલે કે હેલ્ધી કોલેસ્ટ્રોલ વધારવા માટે લાભદાયક છે. વધુમાં લીંબુ શરીરમાંથી અન્ય અનાવશ્યક તત્વો જેમ કે વાસણો તેમજ કેલોરીને દૂર કરવામાં મદદ કરે છે. વાસણો એટલે કે બેક્ટેરિયા. નંબર 5 હાર્ટ હેલ્થ. મિત્રો, લીંબુમાં પોટેશિયમ, ફોલેટ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે જે હૃદયના આરોગ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. પોટેશિયમ શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે, જેના કારણે હૃદયના રોગોથી બચાવ શક્ય છે. વધુમાં કહીએ તો એન્ટીઓક્સિડન્ટ ગુણો એવી મલિન પ્રવૃત્તિઓથી બચાવ કરે છે જે હૃદયના સેલ્સને નુકસાન પહોંચાડી શકે છે.
આ રીતે મિત્રો લીંબુ ખાવાથી હૃદયની સુસ્તી અને મજબૂતી ધીમે ધીમે દૂર થાય, એટલે કે મજબૂતી વધે છે અને હૃદયની સુસ્તી દૂર થાય છે. ત્યારબાદ છે નંબર 6, ડિટોક્સિફિકેશન, એટલે કે શરીરમાંથી અમુક અનાવશ્યક વસ્તુઓ તત્વોને દૂર કરવા. મિત્રો લીંબુ એક પ્રાકૃતિક ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે. તે શરીરમાંથી આંચકો અથવા કોઈ પણ વિકારોને બહાર કાઢવામાં મદદ કરે છે. લીંબુનું સેવન યુરિન પ્રોડક્શન વધારવામાં સહાય કરે છે, જેને કારણે શરીરમાંથી વધુ ગંદકી અને ગેસ વાયુઓ બહાર નીકળી જાય છે. આ રીતે લીંબુ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને શરીરના દરેક કોષને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. નંબર 7 છે આંતરિક દુખાવામાં ઠંડક આપે છે. મિત્રો ખાસ કરીને ગરમીના દિવસોમાં લીંબુના રસનું સેવન શરીરમાં ઠંડક અને આરામ આપે છે. આ તેનો અસલ ગુણધર્મ છે. ખાસ કરીને ગરમી અને ઉષ્ણતામાં, એટલે કે તાપમાનમાં જ્યાં વધારે હોય, જે આપણને આરામ આપે છે. તાવ અને ઉષ્ણતા અંગે તેની ઠંડક આપતી કુટુંબિકતા અસાધારણ છે. ત્યારબાદ નંબર 8 ઉપર આવે છે મિત્રો હાડકાં અને સ્નાયુઓ માટે ફાયદાકારક. લીંબુમાં વિટામિન સી અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. વિટામિન સી કોલેજ ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે, જે હાડકાના ઘટકોને મજબૂત કરે છે. સાથે જ કેલ્શિયમ હાડકાના ચયાપચયને સારી રીતે ફંક્શન કરવા માટે કાર્યરત થાય છે. નંબર 9, શરીરનું પીએચ સંતુલિત કરે છે. છતાં કે લીંબુ તીખું અને ખાટું હોય છે, તે આપણા શરીર માટે સામાન્ય રીતે આલ્કલિક માનવામાં આવે છે. લીંબુ પીએચ સ્તરનું સંતુલન જાળવવામાં ખૂબ જ મદદરૂપ છે, જે શરીરના આંતરિક કાર્યો માટે જરૂરી માનવામાં આવે છે. નંબર 10 છે મિત્રો કિડની સ્ટોનને રોકવામાં ફાયદાકારક. લીંબુના રસમાં સિટ્રિક એસિડ હોય છે, જે પથરીને તોડવામાં મદદ કરી શકે છે. તે કિડની સ્ટોનના નાની કણોને પૃથ્વી પર સહેલાઈથી ઘુમાવવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો લીંબુ એ અત્યંત ફાયદાકારક છે, પરંતુ એની વધુ સેવનથી પેટમાં ઇરિટેશન, તીવ્ર એસિડિટી અથવા અન્ય ગેસ સમસ્યાઓ આવી શકે છે. તેથી તેનું સેવન નિયમિત રૂપે અને ખૂબ જ નહિવત પ્રમાણમાં કરવું જોઈએ. મિત્રો લીંબુ એ એક એવી દવાની જેમ છે, જે આપણા શરીર માટે અનેક દ્રષ્ટિકોણથી લાભદાયક છે. તેનો નિયમિત ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે અને નાની નાની ઘણી શરીરની સમસ્યાઓને પણ એનાથી બચાવી શકાય છે. જો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા પર બની રહે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.